ઓકે, તો હવે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તેમાં શું છે તો કે આપણે પેલા જોઈ લીધું એ શું હતું તો કે પૂર્વફલન રચનાઓ જે બધી હતી, પૂર્વફલિત ઘટનાઓ જે હતી આપણે કાલે પૂર્ણ કરી હતી. આજે આપણે ભણવાનું છે ફર્ટિલાઇઝેશન. તો ફર્ટિલાઇઝેશન ની અંદર શું થાય છે તો કે લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુઓનું જોડાણ છે. આ પ્રક્રિયાને શું કહેતો કે જન્યુ યુગ્મન અથવા સિંગેમી તરીકે ઓળખવામાં આવે છે. આ સિંગેમી જે છે સ્વર એ યાદ રાખજો. જેના પરિણામે શું થાય તો કે દ્વિકીય યુગ્મના ડાયપ્લોઇડ ઝાયગોટનું નિર્માણ થાય છે. ફલન પણ આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે. એટલે કે જન્યુ યુગ્મનનું બીજું નામ શું આપ્યું તો કે ફલન આપ્યું છે. જન્યુ યુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો છે. જો જન્યુ યુગ્મન ન થાય તો શું થાય તો કે જન્યુ યુગ્મન ન થાય તો ફલન ન થાય, ફલન ન થાય તો ભ્રૂણનું નિર્માણ થઈ શકતું નથી. પરંતુ અમુક એવી સજીવો આપણને જોવા મળે છે કે એની અંદર શું થાય તો કે ફલન ન થયું હોય તો પણ એમાં ભ્રૂણનું નિર્માણ જે થતું જોવા મળે છે. તો કે કયા સજીવો છે જેમાં આવું જોવા મળે છે તો કે કેટલાક સજીવો જેવા કે રોટીફર, મધમાખી અને કેટલીક ગરોળો તથા પક્ષીઓની અંદર કોણ તો કે ટર્કી વગેરેમાં માદા જન્યુ છે તે ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે છે, જેને અસહયોગી જનન અથવા તો પાર્થિનોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. અફલિત અંડકોષ માટે એટલે કે અંડકોષ છે તે શુક્રકોષ દ્વારા છે એ ફલન પામ્યું નથી, છતાં પણ એમ્બ્રિયોનું નિર્માણ થાય છે અને નવો સજીવ છે તે બને છે. તો કે જન્યુ યુગ્મન છે એ થાય ક્યાં? એ પાર્થેનોકાર્પિક છે અને અહીંયા પાર્થેનોજેનેસિસ છે. એટલે કે અસંયોગી જનન દ્વારા જે કઈ ફ્રૂટનું નિર્માણ થશે એ આવતા ચેપ્ટરની અંદર જે લાસ્ટ ટોપિક છે એમાં ભણશું ત્યારે વધારે ડિસ્કસ કરવાનું થશે. અત્યારે આપણે ખાલી ક્યાં ઉદાહરણ એક્ઝામ્પલ યાદ રાખવાનું કે રોટીફસ, મધમાખી, ગરોળી અને પક્ષી. ઓકે, એ જે અસંયોગી જનન આપણે ભણશું એમાં શું થાય છે તો કે અમુક એવા વનસ્પતિ છે જેમાં હૃદયના કોષો આવશે, એમાંથી પણ ડાયરેક્ટ ફળનું નિર્માણ થાય છે, એ પણ ભણવાના છે. ડીપની અંદર છે ત્યારે આપણે ભણશું, અત્યારે ડિસ્કસ કરવી નથી. ઓકે, ત્યારે ન સમજાય તો ડિટેલની અંદર આપણે પછી કહીશું. તો કે જન્યુ યુગ્મન છે થાય ક્યાં? અમુક જગ્યાએ છે માણસની અંદર જન્યુ યુગ્મન છે માદા શરીરની અંદર થાય છે. જ્યારે અમુક સજીવો છે એમાં શું છે કે પાણીમાં અંદર જે રહે છે બાહ્ય ફલન દર્શાવતા સજીવો છે એમાં પાણીમાં થાય, જેમ કે દેડકા. તો એની વિશે અહીંયા વાત કરી છે તો કે મોટા ભાગના જલદ સજીવો જેવા કે મોટા ભાગની લીલ માછલીઓ, ઉભયજીવોનું જન્યુ યુગ્મન છે તે બાહ્ય માધ્યમ તરીકે કોણ આવે છે કે પાણીમાં થાય છે. સજીવ દેહની બહાર આ પ્રકારનું જન્યુનું જોડાણ થાય અને બાહ્ય ફલન અથવા એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ એટલે કે સેક્સ વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે છે. માનો કે દેડકો છે, દેડકાની અંદર શું જોવા મળે છે કે દેડકાની અંદર પેલા માદા દેડકા નીચે જોવા હશે, એની ઉપર શું થાય તો કે નર દેડકો હશે અને એની અંદર છે એક ગાદી પ્રકારની રચના જોવા મળે છે. એમાંથી શું થાય કે નર દેડકા વડે એ ગાદી પ્રેસ કરવામાં આવે ત્યારે શું કરશે તો કે માદા પેલા અંડકોષો મુક્ત કરશે. એની તરત જ તે નર દેડકો છે તે શું કરશે કે પોતાના શુક્રકોષો છે તે પાણીની અંદર છે તે મુક્ત કરે છે અને શું થાય કે ફલન છે તે જોવા મળે છે. એટલે કે બંને વચ્ચે છે તાલમેલ જોવા મળે છે. જો બાહ્ય ફલન થતું હોય તો પેલા માદા છે એ અંડકોષ મોકલી દે અને પછી થોડીક વાર પછી નર છે શુક્રકોષનો સ્ત્રાવ કરે, એટલે કે શુક્રકોષ મુક્ત કરે તો અંડકોષ અને શુક્રકોષ છે બંનેનું મિલન થવું છે કેવું થાય કે અશક્ય જેવું થઈ જાય છે. એટલા માટે શું કે બંને જાતિઓ વચ્ચે છે તે શું છે તાલમેલ જોવા મળે છે અને આસપાસના માધ્યમમાં મોટી સંખ્યાની અંદર જન્યુ મુક્ત કરે. ઓછી સંખ્યાની અંદર જન્યુ મુક્ત કરશે તો શું થાય કે બંનેનું ફલન થવાની જે સંભાવના છે એ ઘટી જાય છે. જ્યારે મોટી સંખ્યાની અંદર એ સંભાવના ફલનની સંભાવના છે વધારવા માટે શું કરે છે કે ફલનની સંભાવના વધારવા માટે મોટી સંખ્યાની અંદર જન્યુ છે તે મુક્ત કરે છે, જેથી જન્યુ યુગ્મનની તક છે તે વધે છે. અસ્થિમત્સ્ય છે, અસ્થિમત્સ્ય ક્યાં રહેતા હતા? ચાલો બોલો. પ્રાણી સૃષ્ટિમાં આપણે ભણી ગયા અસ્થિમત્સ્ય છે આપણને ક્યાં જોવા મળે છે? કાસ્થિમત્સ્ય હતા એ ક્યાં જોવા મળતા હતા? ઓનલી ખારા પાણીમાં, રાઈટ? અસ્થિમત્સ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાય છે. તેનો મુખ્ય ગેરફાયદો શું છે કે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય. શું કામે? તો કે બાહ્ય માધ્યમની અંદર છે વિકાસ પામે છે, પરોક્ષ રીતે વિકાસ પામે છે
એટલે એ પોતે તો બહારથી ભક્ષક આવતો હોય તેને જોઈ શકતા નથી, એટલે એનો શિકાર થઈ જાય છે. એટલે શું થાય તો કે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના છે તે ખૂબ વધી જાય છે. આમ તેઓ પુખ્તતા સુધી પહોંચતા પહેલા ભયજનક સ્થિતિમાંથી એને શું થાય છે, પસાર થવું પડે છે. ઘણા સરસ સજીવો જેવા કે ફૂગ, ઉચ્ચ પ્રાણીઓ જેવા કે સરીસૃપ, વિહંગ, સસ્તન અને મોટા ભાગની વનસ્પતિઓ જેવી કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની અંદર સજીવ દેહની અંદર જન્યુ યુગ્મન જોવા મળે છે. આપણે આ પેરેગ્રાફ જો એમાં શું જોયું હતું તો કે બાહ્ય ફલન થતું હોય એ જોયું હતું. અહીંયા નીચેના પેરેગ્રાફની અંદર આપણે શું ભણ્યા તો કે નીચેના પેરેગ્રાફની અંદર આપણે અંતઃફલન ભણીએ છીએ, ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન ભણવાનું. એમાં શું થાય કે સજીવોમાં અંડકોષ છે માદાના દેહની અંદર છે તે સર્જાય છે અને ત્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ છે તે કેવો હોય તો કે ચલિત જોવા મળશે, ત્યારે જોડાણ માટે અંડકોષ સુધી છે જે નરજન્યુ ચલિત છે તે પહોંચે છે. અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે, પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા છે તે કેવી છે, ઘણી ઓછી છે. આમ બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુ, માનો કે બીજધારી વનસ્પતિ છે એમાં નરજન્યુ છે એ અચલિત છે, તેમાં શું જોવા મળે છે તો કે પેલા તો પરાગનયન થશે. પરાગનયન થી શું થશે કે પવન દ્વારા છે, કીટકો દ્વારા એ નરજન્યુ છે એટલે કે પરાગરજ છે તે પરાગનયન પામશે અને ત્રિકેસરનું જે પરાગર્ષણ છે ત્યાં બેસે છે અને પછી શું થાય છે તો કે પરાગ નલિકા એમાંથી વિકાસ પામે અને ત્યાર પછી નરજન્યુઓ છે તે માદજન્યુ સુધી વહન પામે છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. પછીનો જે ટોપિક છે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ, એટલે કે ફલન થઈ ગયું એના પછી કઈ કઈ ઘટનાઓ છે આપણને જોવા મળે છે એ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટમાં છે. તો કે લિંગી પ્રજનનની અંદર યુગ્મનદનું બીજું નામ છે ફલિતાંડ, એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે લિંગી પ્રજનનમાં યુગ્મનદના નિર્માણ પછી જે કઈ ઘટનાઓ થાય એને શું કહેવાય તો કે પશ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. તો કે પેલું શું છે કે યુગ્મનદ બન્યું, તો યુગ્મનદ વિશે વાત કરશું પેલા અને તે પછી એમ્બ્રિયોજિનેસિસ વિશે વાત કરવાના છે. તો કે લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનદનું નિર્માણ થવું એ કેવી ઘટના છે તો કે સાર્વત્રિક ઘટના છે. તો કે લિંગી પ્રજનન થતું હોય એ બધાની અંદર તમને છે તે યુગ્મનદનું નિર્માણ થયેલું જોવા મળે છે. જે સજીવો બાહ્ય ફલન દર્શાવે તેમાં યુગ્મનદનું નિર્માણ છે તે બાહ્ય માધ્યમમાં થાય, જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં યુગ્મનદનું નિર્માણ છે તે સજીવ દેહ મોસ્ટ ઓફ માદા દેહની અંદર થાય છે. યુગ્મનદનો આગળનો વિકાસ છે એ સજીવનું કયા પ્રકારનું જીવન ચક્ર છે એ ઉપર દર્શાવે છે, તેમજ કયા પર્યાવરણમાં વસે છે તેના પર આધારિત છે. તો કે એ શું કહેવા માંગે છે સર તો કે યુગ્મનદ છે એ ડાયરેક્ટ સમવિભાજન પામી અને દ્વિકીય જ આખો દેહ બનાવશે કે પછી પાછું અર્ધીકરણ પામીને એકકીય દેહ બનાવશે. તો એ કયા પ્રકારનું જીવન ચક્ર દર્શાવે છે? આપણે 3 પ્રકારના જીવન ચક્ર છે એ ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયા હતા, એમાં એ પ્રકારનું આવે વનસ્પતિની અંદર. તો અહીંયા નીચે લખ્યું કે લીલ અને ફૂગ જેવા સજીવમાં યુગ્મનદ છે તે જાડી દિવાલ વિકસાવે છે જે તેને સૂક્ષ્મતા અને નુકસાન સામે પ્રતિકાર આપે છે અને તે અંકુરણ પહેલા વિરામના સમયમાંથી પસાર થાય છે. એકવિધ જીવન ચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનદ છે તે અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે છે જે એકકીય સજીવમાં વૃત્તાંતર પામે એટલે કે વૃદ્ધિ પામે છે. આ બધું આપણે જોઈ ગયા છે. બીજું શું કે ધોરણ 11 ના પાઠ્યપુસ્તકમાં ચકાસો કે દ્વિવિધ અને એકવિધ જીવનચક્ર ધરાવતી વનસ્પતિનો યુગ્મનદનો વિકાસ છે કયા પ્રકારનો છે? તો કે દ્વિકીય એટલે કે દ્વિવિધ જીવનચક્ર ધરાવતી જે વનસ્પતિ છે એમાં યુગ્મનદ છે એ શું કરે છે તો કે યુગ્મનદ છે તે આખો બીજાણુજનક દેહ છે, મુખ્ય દેહ છે તે વિસ્તારે છે. જ્યારે એક દ્વિવિધ જીવનચક્રની અંદર શું જોવા મળતું હતું તો કે એક દ્વિવિધ જીવનચક્ર કોણ ધરાવતું હતું બોલો તો? એમાં આપણને શું જોવા મળતું કે બે અલગ અલગ દેહ જોવા મળતા હતા. એકકીય દેહનું નિર્માણ પણ થતું હતું અને દ્વિકીય દેહનું નિર્માણ પણ થતું હતું. તો એટલી વાત ક્લિયર છે બધાને? યુગ્મનદ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવન કડી છે. માનો કે આ માતા પિતાની બોડી છે અને પછી આ નવી સંતતિ સર્જન પામે છે, તો વચ્ચેની કડી કોણ થાય તો કે વચ્ચેની કડી જે છે તે કોણ છે તો કે અંડકોષ અને શુક્રકોષથી નિર્માણ પામતું જે યુગ્મનદ છે એટલે કે ઝાયગોટ છે એટલે કે ફલિતાંડ છે એ શું છે તો કે એક પેઢીથી બીજી પેઢી વચ્ચે સાતત્ય જાળવતી જીવન કડી છે. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન
એક જ કોષ એટલે કે યુગ્મનજથી શરૂઆત થાય છે. એ આપણને ખબર છે. આ તો આપણે ચેપ્ટર નંબર 10 11મા ધોરણમાં ભણી ગયા છે. પછીનો ટોપિક છે ભ્રૂણજનન એટલે કે એમ્બ્રિયોજેનેસિસ છે, આપ્યો છે. તો કે ભ્રૂણજનન ની અંદર આપણે શું ભણવાનું છે કે ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. એટલે કે યુગ્મનજ તો આપણે જોયું એક કોષ છે જે બે કોષોના જોડાણથી બે કોષોના જોડાણથી બનેલી રચના છે, તે યુગ્મનજ. યુગ્મનજ આમાંથી આપણે આખો એમ્બ્રિયો બનાવવો હોય, એમ્બ્રિયો કેવી રીતે બને તો કે સમવિભાજનથી આખી પ્રોસેસ આખી થાય છે અને શું બને છે કે એમ્બ્રિયો બને છે. તો અહીંયા લખ્યું છે કે ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ છે એ કોષ વિભાજન પામશે અને કાર્ય અનુસાર છે એમાં ફેરફારો થાય છે, જેને આપણે કોષ વિભેદન એ બે પામે છે. કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં શું થાય વધારો થાય છે. જ્યારે કોષ વિભેદન છે એ શું કરે તો કે કોષોના સમૂહો કેટલાક રૂપાંતરોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ ભેગી મળીને અંગો રચે છે અને અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે અને સજીવનું નિર્માણ કરે છે. જે તમે અગાઉના ધોરણમાં કોષ વિભાજન અને વિભેદન વિશે અભ્યાસ કરી ગયા. પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ છે માદા દેહની અંદર થાય છે કે બહાર થાય છે, એના આધારે બે પ્રકારો પડ્યા છે. તો કે બહાર થતો હોય તેને શું કે ઓવિપેરસ એટલે કે અંડપ્રસવી કહેવાય, અને જો અંદર થતો હોય અને ડાયરેક્ટ શું કરે છે તો કે બાળકનો કે ભ્રૂણનો જન્મ થાય છે તો એને શું કે અપ્રત્યપ્રસવી અથવા તો વિવિપેરસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેઓમાં ફલિત કે અફલિત ઈંડા મૂકશે અથવા તો બચ્ચાને જન્મ આપશે. એટલે શું કહેવા માંગે તો કે ટૂંકમાં અંડપ્રસવીની અંદર શું થાય છે તો કે ફલન થઈ ગયું છે ત્યાર પછી શું થાય છે કે બહાર મૂકે છે ઈંડા, અને એમાંથી શું થાય છે તો કે એમાંથી વિકાસ પામશે. જ્યારે અપ્રત્યપ્રસવીની અંદર શું થાય છે કે ડાયરેક્ટ પુખ્ત પ્રાણી જેવું જ બતાતું બાળક એટલે શું કહેવાય છે સંતતિનો જન્મ એટલે કે બચ્ચાનો જન્મ છે તે ડાયરેક્ટ થાય છે. સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ કેલ્શિયમ યુક્ત કવચથી આવૃત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે. નિશ્ચિત સેવનકાળ બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવે છે. બીજી તરફ અપત્ય પ્રાણીઓ જે છે જેવા કે મનુષ્ય સહિતના બધા જ સસ્તનમાં માદા સજીવના દેહમાંથી યુગ્મનજમાંથી તરુણ સજીવ તરફ વિકાસ પામે છે. વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર છે તે પ્રસવ પામે છે. માનો કે આપણે હ્યુમન ની વાત કરીએ તો એ જે ટાઈમ જે આપણે છે તે કેટલો છે તો કે જનરલી 9 મંથનો ટાઈમ છે તે આપણને જોવા મળે છે. યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપ્રત્યપ્રસવી સજીવોમાં વધુ હોય છે. શું કામ છે કે અનપ્રસવી સજીવ હોય તેમાં શું થાય તો કે કોઈ પણ કારણસર ઈંડા ફૂટી જાય કે ગમે થાય તો એ તરુણમાં વિકાસ પામતું નથી. પરંતુ આ શું છે કે જેની અંદર અપ્રત્યપ્રસવી છે જેમાં અંતઃફલન આપણને જોવા મળ્યું પ્લસ વિકાસ કેવો જોવા મળે તો કે પ્રત્યક્ષ વિકાસ અંદર જોવા મળ્યો, તો એને લીધે શું થાય છે તો કે એની અંદર નુકસાન થવાની અંદર એ ભ્રૂણની અંદર નુકસાન થવાની સંભાવના કેવી થાય તો કે ખૂબ ઓછી થાય છે. એના કારણે તે તરુણની ઉત્તરજીવિતતામાં શું થાય તો કે વધારો જોવા મળે છે. સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ છે તે અંડકમાં થાય છે. એટલે કે અંડકમાં થાય છે એટલે કેવા શું માંગે છે યુગ્મનજ છે તે અંડક બની જાય છે એવું કહે છે કે પછી યુગ્મનજ છે તે આ અંડક કહેવાતી રચનામાં વિકાસ પામે છે. બોલો તો શું કહેવા માંગે છે? તે કેવા શું માંગે છે કે સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ અંડક નામની રચનાની અંદર થાય છે. આવી રીતે લખો તો સમજાય ગયું 2 નંબરનું. એટલે કે યુગ્મનજનો વિકાસ એ કઈ જગ્યાએ થાય છે તો કે અંડક નામની રચના જે સ્ત્રી કેસરના બીજાશયની અંદર આવેલી હોય એમાં યુગ્મનજ છે તે વિકાસ પામે છે, જે ડિટેલમાં આવતા ચેપ્ટરની અંદર તમે ભણવાના છો. ફલન બાદ શું થાય તો કે વજ્રપત્ર છે, દલપત્ર છે અને પુકેસરો કરમાઈને ખરી પડે છે. શું તમે એવી વનસ્પતિનું નામ જણાવી શકો કે જેમાં વજ્રપત્રો જોડાયેલા હોય? તો બધા કાલે જાણીને આવજો. ન સમજાય નો જવાબ મળે તો આપણે કાલે એનો આન્સર આપશો. જ્યારે સ્ત્રી કેસર છે તે વનસ્પતિ સાથે જોડાયેલું જ રહે છે. સ્ત્રી કેસર ખરતું નથી. શું કામ કે એની અંદર સ્ત્રી કેસરના બીજાશયની અંદર અંડક આવેલું છે, એની અંદર યુગ્મનજ આવેલું છે, જેના કારણે એનો વિકાસ કરવાનો એના કારણે સ્ત્રી કેસર છે તે ખરતું નથી.
યુગ્મનદનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ જે છે તે બીજમાં થાય છે. બીજાશયનો વિકાસ છે તે ફળમાં થાય છે, જેમાં જાડી દિવાલ વિકસે છે જેને ફલાવરણ કહે. અને ફલાવરણના બે પ્રકાર છે, માંસલ અને શુષ્ક. અને માંસલ ફલાવરણ હોય તો આપણે એમાં ભણી ગયા અંતઃ ફલાવરણ, મધ્ય ફલાવરણ અને બાહ્ય ફલાવરણ. ને જો અસ્થિલાનું હોય, અસ્થિલા એટલે કે ડ્રુપ નામનું ડ્રુપ પ્રકાર ધરાવતું ફલાવરણ હોય તો એમાં મધ્ય ફલાવરણ છે તે કેવું જોવા મળે છે કે તંતુમય જોવા મળે છે. આવું ભણી ગયા આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર. જે કાર્યાત્મક રીતે શું કરે તો કે ફલાવરણ છે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે. વિકિરણ બાદ બીજની અનુકૂળ પરિસ્થિતિમાં તે અનુકરણ પામીને શું કરે છે તો કે વનસ્પતિ સર્જે છે. તો આમાં જે એસ લખ્યો છે એ શું છે તો કે નીચે જેટલામાં એસ લખ્યો છે એ સીડ છે, જ્યારે જે પી છે એ શું લખ્યું છે તો કે પી છે એ પેરિકાર્પ છે. પેરિકાર્પ એટલે ફલાવરણ છે. આપણું ધોરણ 12 નું પહેલું ચેપ્ટર પૂરું થાય છે અહીંયા. હવે નેક્સ્ટ ચેપ્ટર છે તે આપણે શરૂ કરવા જઈએ છીએ, ચેપ્ટર નંબર 2. સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય એમાંનું એક ચેપ્ટર આ બીજું ચેપ્ટર છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. તો કે આની અંદર આપણે શું ભણવાના છીએ તો કે આની અંદર આપણે પૂર્વ ફલિત ઘટનાઓ જોવાના છીએ. એટલે કે પૂર્વ ફલિત ઘટનાઓની અંદર કઈ કઈ રચનાઓ જોવા મળે છે એ જોવાના છે. એ રચનાઓ નિર્માણ પામી ગઈ, પુખ્ત બની ગઈ, એના આધારે પછી ફલન જોવા મળે છે. તો કે આની અંદર ફ્લાવરિંગ પ્લાન્ટની અંદર વિશેષ પ્રકારનું ફલન જોવા મળે જેને બેવડું ફલન કહીએ છીએ. એ શું છે એ જોશું. અને તેની પછી તેના આફ્ટર આપણે પશ્વ ફલન ઘટનાઓ છે તે જોવાના છે. તો પશ્વ ફલન ઘટનાઓની અંદર કઈ કઈ ઘટનાઓ છે તે નિર્માણ પામે એ જોવાના છે. આ બધું પૂરું થઈ જાય એટલે વિશિષ્ટ પ્રકારની એક ઘટના છે અસંયોગી જનન અને બહુભૂમતા છે તે લાસ્ટ ની અંદર ભણવાના છે. તો આપણને ખબર પડી કે આ ચેપ્ટર ની અંદર આપણે શું ભણવાના છીએ. તો અહીંયા શું લખેલું છે તો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફ્લાવરિંગ પ્લાન્ટ, એમાં પહેલા આપણે ભણશું પૂર્વ ફલન ઘટનાઓ ની અંદર જે રચનાઓ જોવા મળે છે તે. તો કે એમાં કઈ કઈ રચનાઓ આપણને જોવા મળે છે તો કે એની અંદર આપણને પુકેસર જોવા મળશે. તો પુકેસર ની અંદર લઘુ બીજાણુ ધાની આવેલી છે એ ભણશું. પૂર્વ ફલન ઘટનાઓની અંદર આપણને શું જોવા મળે છે તો કે પુકેસર જોવા મળે છે. પુકેસર ની અંદર છે એ લઘુ બીજાણુ ધાની આવેલી હોય ને એમાંથી શું થાય તો કે પરાગરજનું નિર્માણ થાય છે. કઈ રીતે થાય છે, પરાગરજની રચના કેવી હોય છે, કઈ રીતની એનો વ્યાસ ને બધું ડિટેલ ની અંદર આપણે ભણવાનું છે પરાગરજ. પછી બીજું શું આવે છે પૂર્વ ફલન ઘટનાઓની અંદર કઈ રચનાઓ આવે છે તે જોવાની છે. તો કે જાયન જેને સ્ત્રી કેસર આપણે કહીએ છીએ, મહાબીજાણુ ધાની જોશું, ભ્રૂણપૂટની રચના કેવી હોય એ જોવાની છે, પરાગનયન છે તે આપણે જોવાનું છે. પછી બીજી વસ્તુ છે એમાં છે બેવડું ફલન. તો કે આખું ફલન થાય છે તો કઈ રીતે ફલન થાય છે અને ક્યાં ક્યાં કોષોની અંદર ફલન થાય છે એ આપણે જોવાનું છે. અને પછીનો જે આપણો પાઠનો જે છેલ્લો ટોપિક છે એ પશ્વ ફલન ઘટનાઓ છે. એમાં ફલન પછી બેવડું ફલન થાય છે એટલે કે એક ફલન થાય છે એને લીધે ભ્રૂણકોષનું નિર્માણ થાય એ જોશું. એક ફલનને લીધે ભ્રૂણનું નિર્માણ થાય છે એટલે કે અંડકોષ અને જે નરજન્યુ છે એ બંનેના જોડાણથી જે ફલિતાંડ બને છે એ પછી આગળ ભ્રૂણની અંદર વિકાસ પામે એ જોવાનું છે. અને પછી એમાંથી બીજ બનશે એ આપણે જોવાનું છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. કે આ ખાલી આપણને એવું જ દર્શાવે છે આ ચાર્ટ જે છે કે આપણને આખું ચેપ્ટર છે એ કઈ રીતે કઈ કઈ જગ્યાએ શું વિભાજિત થયેલું છે, આખું ચેપ્ટર કેમાં ક્યાં ક્યાં ટોપિકની અંદર વિભાજિત કરેલું છે એ દર્શાવે છે. તો આજે આપણે શું ભણવાના છીએ તો આજે આપણે આખું પુકેસરની રચના છે, લઘુ બીજાણુ ધાનીની રચના છે, પરાગરજ કઈ રીતે થાય એ ભણવાના છે. એવી રીતે ભણવાનું છે કે આખે આખું વિઝ્યુલાઇઝ થઈ જાય, તમને ગોખવાની જરૂર પડે નહીં. જાયન મહાબીજાણુ ધાની ભ્રૂણપૂટ એ આવતીકાલે ભણશું, તેનાથી એને વિઝ્યુલાઇઝ કરવાનો પણ આપણને ટાઈમ મળે. પરાગનયન છે તે આજે ભણવાનું છે, બાકી બધું છે પછીના લેક્ચરમાં જોશું. એટલે આજે આપણે ભણવાનું શું છે તો કે પૂર્વ ફલન ઘટનાઓની અંદર જે પુકેસર, લઘુ બીજાણુ ધાની, પરાગરજ છે અને પરાગનયન છે તે આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે. તો કે પૂર્વ ફલન ઘટનાઓ તો કે વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલા વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે છે તેનો નિર્ણય લેવાઈ ગયો હોય છે. તો કે વનસ્પતિ હજી સર્જાતી હોય તો કઈ જગ્યાએ પુષ્પ નિર્માણ પામશે એ પહેલેથી ડિસાઇડ થઈ ગયું હોય. કઈ રીતે થઈ જાય તો કે અંતઃસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોને આધારે પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન થાય છે. એટલે કે જે
અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો છે જે સતત વિભાજન પામતા રહેતા હોય છે, એમાં અંતઃસ્ત્રાવીય ફેરફાર થાય ત્યાં, અને એને લીધે શું થાય તો કે રચનાત્મક ફેરફાર થાય. એટલે કે એ જગ્યાએ જે વર્ધનશીલ પેશીના કોષો છે તે પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદિત પામે છે, એના આધારે એની આગળની રચના છે એ ભાગની એ પુષ્પની અંદર થાય છે. પુષ્પ વિન્યાસ પહેલા નિર્માણ પામે. પુષ્પ વિન્યાસની ઉપર પુષ્પ કલિકાઓ આવેલી હોય અને પુષ્પ કલિકાઓ પછી પુષ્પની અંદર છે તે રૂપાંતરિત થઈ છે. હવે પુષ્પની અંદર પ્રજનન ચક્ર આવેલું હોય છે, તેમાં નર પ્રજનન ચક્ર છે એની અંદર શું જોવા મળે છે કે નર પ્રજનન ચક્રની અંદર પુકેસરો જોવા મળે, જે ભેગા મળીને પુકેસર ચક્ર બનાવશે. પુકેસરને આપણે સ્ટેમેન કીધું હતું અને પુકેસર ચક્રને એન્ડ્રોસિયમ કીધું હતું. ચેપ્ટર નંબર 5 ધોરણ 11. સ્ત્રી કેસરને શું કહેવાય કે પિસ્ટલ કહેવાય છે, ને બધા સ્ત્રી કેસરો ભેગા મળીને સ્ત્રી કેસર ચક્ર બનાવે છે, જેને જાયનોસિયમ કહેવાય. જો આ બંને ચક્ર એક જ પુષ્પની અંદર હાજર હોય તો એને દ્વિલિંગી પુષ્પ કહેવાય, અને બંને ચક્ર અલગ અલગ પુષ્પની હાજર હોય તો તેને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. પેલી આકૃતિ ટેક્સ્ટબુક ની અંદર છે, અહીંયા દર્શાવેલી છે, જે નીચે ગ્રીન કલરનો પાર્ટ આપણને દર્શાવેલો છે એ કોણ છે તો કે આ ગ્રીન કલરનો પાર્ટ છે તે પુષ્પાસન છે. પુષ્પાસન ઉપર બધું આવેલું હોય. પુષ્પાસન અને બીજા બધા ચક્રોની હાજરીને આધારે બીજાશયની સ્થિતિના આજુબાજુ જે બીજા ચક્રો આવેલા છે એના આધારે આપણે 3 પ્રકારના પુષ્પના જે પ્રકાર આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણ્યા હતા એ તમે ડીપની અંદર ભણી ગયા છો. બીજી કઈ રીતના જોવા તો કે અંડાશય જોવા મળે છે સર, ખબર છે. વજ્રપત્ર ખબર છે. પુકેસર તંતુ સર ખબર છે. દલપત્ર ખબર છે. પરાગાશય ખબર છે. પરાગાશય ખબર છે. પરાગવાહિની ખબર છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવેથી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે શરૂ થાય છે. પુકેસર, લઘુ બીજાણુધાની અને પરાગ, સ્ટેમેન, માઇક્રો સ્પોરેન્જિયમ અને ફ્લોરલ પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. તો કે પુકેસરની અંદર 2 ભાગ આવેલા હોય છે. પેલો ભાગ છે એ કેવો છે તો કે અગ્રીય છે, દ્વિખંડીય ભાગ છે. તો દ્વિખંડીય ભાગ અગ્રીય છે, આ અગ્રીય તો બતાય, પણ દ્વિખંડીય કઈ રીતે છે તો કે આ પેલો ખંડ, વચ્ચે આ લાઈન આવી ગઈ, અને પછી આ બીજો ખંડ. પેલો ખંડ અને બીજો ખંડ અલગ પડી ગયા એટલે દ્વિખંડીય ભાગ છે. કઈ જગ્યાએ જોવા મળે તો કે એને શું કહેવાય કે પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે, જે ઉપરની બાજુ આવે, અગ્રીય બાજુ આવે. બીજો ભાગ છે એ કેવો છે તો કે લાંબો પાતળો દંડ છે. લાંબો અને પાતળો દંડ આ બતાવો તો એનું નામ શું છે તો કે એને તંતુ કહેવાય છે. શું કહેવાય છે? તંતુ તરીકે ઓળખવામાં આવે. તંતુ છે પરાગાશય માં એક રચના વડે જોડાયેલું હોય છે, એને યોજી તરીકે ઓળખવામાં આવે છે. જે આપણી ટેક્સ્ટબુકમાં નથી પણ જૂના સિલેબસમાં તો પણ આપણે યાદ રાખવું જરૂરી છે કે પરાગાશય છે તંતુ સાથે કઈ રચનાથી જોડાયેલું તો કે યોજી સાથે જોડાયેલું હોય છે. હવે પુકેસરનો નિકટવર્તી છેડો, પુકેસરનો નિકટવર્તી છેડો એટલે કે આ કોની સાથે જોડાયેલો તો કે કાં તો પુષ્પાસન સાથે જોડાયેલો હોય કાં તો દલપત્ર સાથે જોડાયેલો હોય. તો કે જો પુકેસરનો નિકટવર્તી છેડો દલપત્ર સાથે જોડાયેલો હોય તેને આપણે શું કહેતા હતા બોલો તો? પરાગાશય યોજી સાથે, પરાગાશય છે તે તંતુ સાથે કેના દ્વારા જોડાયેલું હોય તો કે યોજી સાથે જોડાયેલું હોય. એટલું સમજાણું તું બધાને ક્લિયર? હવે પુકેસરનો નિકટવર્તી છેડો કોને કહેવાય તો કે પુકેસરનો આ છેડો છે એને નિકટવર્તી છેડો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ છેડો છે કાં તો પુષ્પાસન સાથે જોડાયેલો હશે અથવા તો દલપત્ર સાથે જોડાયેલો છે. પુષ્પાસન સાથે જે દલપત્રનો, જો દલપત્ર સાથે તંતુ છે તે જોડાયેલું હોય તેને કેવું પુકેસર કહેતા હતા આપણે? હા, દલ લગ્ન પુકેસર તંત્ર કહેતા હતા. યાદ આવે છે? દલ લગ્ન પુકેસર તંતુ તરીકે ઓળખતા હતા. હવે પરાગાશય છે કેવું છે તો આપણે ઉપર ભણ્યા દ્વિખંડીય છે એટલે એને બાયલોપ્ટ કહેવાય. પેલો ખંડ અને બીજો ખંડ. ચલો પેલો ખંડ અને બીજો ખંડ જોઈએ તો કે પેલો ખંડ અને બીજો ખંડ જોઈ લીધો. બધાને બતાવી છે પેલો ખંડ અને બીજો ખંડ? અહીંયા જો બીજો ખંડ, આ છે પેલો ખંડ. હવે દરેક ખંડ એટલે કે પેલો ખંડ અને બીજો ખંડ બંને છે તે 2 કટોરો ધરાવે છે, એટલે કોટરોને થેકા કીધું છે. એટલે કે દરેક ખંડ છે કેવો થઈ ગયો? દ્વિકોટરીય થઈ ગયો. એટલે કે દરેક ખંડની અંદર 2 કોટરો છે એટલે દરેક ખંડને દ્વિકોટરીય કહેવાય, જેને ઇંગ્લિશમાં ડાયથેકસ કહેવાય. અને પરાગાશયની અંદર કેટલા છે? 2 ખંડ છે.
દરેક ખંડ 2 કોટર ધરાવે છે, એટલે કે પરાગાશયની અંદર ટોટલ 4 કોટર આવેલા છે, એટલે એને ચતુકોટરીય એટલે કે ટેટ્રાથેકસ તરીકે ઓળખવામાં આવે છે. તો કે માનો કે આ પેલું ખંડ છે, ખંડ નંબર 1, ને એની અંદર 2 કોટરો છે, કોટર 1, કોટર 2. બાજુની અંદર ખંડ 2, પેલું કોટર, બીજું કોટર, ને ટોટલ કેટલા કોટર છે? 1 2 3 4. ક્લિયર એટલી વાત બધાને? હવે બીજી વસ્તુ અહીં લખી છે સ્ફોટન રેખા. સ્ફોટન રેખા એટલે શું? તો કે જે રેખાએથી પરાગાશયનું તૂટે અને પરાગરજ મુક્ત થાય એને શું કહે? સ્ફોટન રેખા તરીકે ઓળખવામાં આવે. જેના પરાગ કોટરો છે જેને પછી આપણે પરાગ કોથળી તરીકે વર્ણવશું, નીચે આપણે ભણવામાં છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. નેક્સ્ટ. તો હવે મેં શું કર્યું? તો કે આ જે પરાગાશય હતું એને મેં આવી રીતે આડો છેદ લીધો, એટલે આ રીતે કટ કરી નાખ્યું. કઈ રીતે કટ કર્યું? તો કે આખી પરાગાશય હતી એને આ રીતે વચ્ચેથી કટ કરી નાખ્યું અને એને નીચે દર્શાવેલું છે. ખબર પડી આકૃતિ ક્યાંથી આવી? હવે આપણે શું કીધું હતું કે 4 કોટરો છે કીધું એવું. હવે આ 4 કોટરોની અંદર શું આવેલું હોય છે? તો કે 4 કોટરોમાં લઘુ બીજાણુધાની આવેલી છે. લઘુ બીજાણુધાની એટલે શું? બીજાણુધાની તો આપણે ભણી ગયા કે જે બીજાણુ ઉત્પન્ન કરે. લઘુ શું કામ નામ આપ્યું? તો કે મહાબીજાણુધાની છે મોટા બીજ ઉત્પન્ન કરે, લઘુ બીજાણુધાની છે નાના બીજ ઉત્પન્ન કરે, એટલે આને શું નામ આપ્યું? તો કે લઘુ બીજાણુધાની નામ આપ્યું છે. કેટલી લઘુ બીજાણુધાની તમને એ આકૃતિની અંદર જોવા મળે છે? તો કે સર 4 લઘુ બીજાણુ જોવા મળે. તો કે પેલી અહીંયા, બીજી એની બાજુમાં, ત્રીજી નીચે અને ચોથી અહીંયા. બધાને બતાય છે 4 બીજાણુધાની મેં 1 2 3 4 છે એવું ત્યાં લખેલું છે. હવે ત્યાં શું જોવા મળે છે? તો કે લઘુ બીજાણુની જે બાહ્ય સપાટી છે એ કેવી છે? કે લઘુ બીજાણુની બાહ્ય સપાટી છે તે ગોળાકાર છે. કેવી છે? ગોળાકાર. તો બધા લઘુ બીજાણુ ઉપર, લઘુ બીજાણુધાની ઉપર બતાય છે એમાં જુઓ તો બધાને લઘુ બીજાણુધાની બાહ્ય સપાટી કેવી બતાય છે? ગોળાકાર બતાય છે. હવે આ જે લઘુ બીજાણુધાની છે એને મેં શું કર્યું? એટલો ભાગ કાપી નાખ્યો. હવે એમાં મને કઈ કઈ રચના જોવા મળે છે એ જોઈએ. તો કે એમાં મને 4 દિવાલીય સ્તરો જોવા મળે છે, એટલે કે 4 અલગ અલગ સ્તરો છે તે મને એમાં જોવા મળે છે. તો કે કયા કયા સ્તરો જોવા મળે છે? તો કે પેલા છે અધિસ્તર. સૌથી બહારનું જે બીજાણુધાનીનું સ્તર છે તેને અધિસ્તર કહેવાય છે, જેને એપિડર્મિસ કહેવાય ઇંગ્લિશમાં. એના નીચે એટલે કે એની અંદર જે સ્તર આવેલું છે એ તંતુમય સ્તર છે, જેને એન્ડોથેસિયમ કહેવાય. ઇંગ્લિશ વર્ડ બધાને ખાસ યાદ હોવા જરૂરી છે. એના પછીનું જે સ્તર છે એ કયું છે? તો કે મધ્ય સ્તર છે, જેને ઇંગ્લિશમાં મિડલ લેયર કહેવાય. એમાં કઈ યાદ રાખવું પૂરું નથી. અને સૌથી અંદરનું સ્તર છે એ કયું છે? તો કે પોષક સ્તર છે. ઉપરના જે 3 સ્તરો છે, અધિસ્તર છે, તંતુમય સ્તર છે, મધ્ય સ્તર છે, એનું કાર્ય શું છે? તો કે એ રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને પરાગાશયને કઈ રીતે સ્ફોટન કરાવવું, એટલે કે કઈ રીતે પરાગાશયને મારે તોડવી જેનાથી પરાગરજ મુક્ત થાય સહેલાઈથી, એ કોણ ડિસાઈડ કરે? તો કે બહારના જે 3 સ્તર છે, અધિસ્તર છે, તંતુમય સ્તર છે અને મધ્ય સ્તર છે, તે ડિસાઈડ કરે છે. એટલી વાત ક્લિયર થઈ? ચાલો પેલા આપણે અધિસ્તર જોઈએ. કઈ જગ્યાએ? તો કે આ છે અધિસ્તર પેલું. એના અંદર આવેલું સ્તર કયું છે? તો કે સ્ફોટી સ્તર, એન્ડોથેસિયમ વાળું. એની અંદર આવેલું સ્તર છે કેવું છે? કે મધ્ય સ્તર છે, મિડલ લેયર. અને એની અંદર આવેલું ચોથું સ્તર જે છે પોષક સ્તર છે. આ ત્રણેયના કાર્ય શું હતા? તો કે આ ત્રણેય રક્ષણાત્મક કાર્ય કરે છે અને પરાગાશયને કઈ રીતે તોડવું એ નક્કી કરે. જ્યારે પોષક સ્તરનું કાર્ય શું છે? તો કે અંદર જે લઘુ બીજાણુધાની આવેલી છે એની અંદર શું કરે છે? તો કે લઘુ બીજાણુધાની ની અંદર જે કોષો આવેલા છે એને પોષણ પૂરું પાડે છે. અહીં બીજું શું લખ્યું છે? તો કે બીજાણુધાની છે તે વિકાસ પામીને શું બને છે? તો કે પરાગકોથળી બને છે. કઈ રીતે બને છે એ નીચે જોશું. અહીંયા કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે અહીંયા તમને એવું પૂછે, અહીંયા એ મૂકી દઈ અને અહીંયા બી મૂકી દઈ તો બંને કોષોને ઓળખો.
તો બંનેની અંદર ડિફરન્સ શું જોવા મળે છે તો કે જે લઘુ બીજાણુ કોષો છે એ સૌથી અંદર આવેલા છે, લઘુ બીજાણુ માતૃકોષો, જ્યારે પોષક સ્તર છે એ બહારની લાઈનમાં છે. બંનેને જુદા પાડી શકાય છે. પ્લસ આમાં ઘટ કોષરસ જોવા મળે. ઘટ કોષરસ કઈ રીતે આવેલો હોય કેમ ખબર પડે કે અંદર જો તમે આ આકૃતિની અંદર ઝૂમ કરીને જોશો ને તો તમને એમાં ટપકા ટપકા જેવી રચના જોવા મળે છે. રેડી? એટલી વાત ક્લિયર બધાને? હવે આ બધા કોષો છે એની પ્લોઇડી શું હોય તો કે અધિસ્તર છે તો સામાન્ય કોષ છે એટલે એ દ્વિકીય હશે. સ્ફોટી સ્તર એ પણ દ્વિકીય હશે. મધ્ય સ્તરો બરોબર પેલા અંદરનું જે છે ને એ બધું પૂછી નાખે આપણે વધારે ખબર. મધ્ય સ્તરો છે એ કેવા છે એ દ્વિકીય હશે. પોષક સ્તર છે એ દ્વિકીય હશે. લઘુ બીજાણુ માતૃકોષો એ કેવા છે તો કે માતૃકોષ છે હજી અર્ધીકરણ થવાનું બાકી છે એટલે એ પણ કેવા છે તો કે 2a એટલે કે દ્વિકીય છે. સંયોજક, અધિસ્તર, સ્ફોટી સ્તર, બીજાણુજનક પેશી, પોષક સ્તર અને મધ્ય સ્તર એ બધા કેવા છે કે બધા દ્વિકીય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ક્લિયર? એટલો કન્સેપ્ટ ક્લિયર થયો બધાને? હવે આપણે ક્યાં પૂછીએ તો કે પોષક સ્તરના કોષો. કોઈને કઈ ડાઉટ છે? કોઈ બોલ્યું? તો કે પોષક સ્તરના કોષો છે જેને શું કીધું આપણે તો કે એને ટેપેટમ તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય છે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. હવે પોષક સ્તરના કોષો છે કેવા એની લાક્ષણિકતા શું છે તો કે પોષક સ્તરના જે કોષો છે એ ઘટ કોષરસ ધરાવે છે. કેવો કોષરસ ધરાવે? ઘટ કોષરસ ધરાવે. એ તો આપણે જોયું આકૃતિની અંદર ટપકા ટપકા જેવી રીતે દર્શાવેલું છે. અને ઘણી વખત એક કરતા વધારે કોષ કેન્દ્ર પણ ધરાવે છે. ઘણી વાર એક કરતા વધારે કોષ કેન્દ્ર પણ તમને પૂછે નીચેનામાંથી કયા કોષોના સ્તરની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો જોવા મળી શકે છે? ઓપ્શન એ પોષક સ્તર, બી મધ્ય સ્તર, સી તંતુમય સ્તર, ડી અધિસ્તર. શું આન્સર લખશો? હા, પોષક સ્તરની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો કઈ ઘટનાને આધારે આવી શકે? ચાલો બોલો, ભણી ગયા છો બધા? ના, પોલિપ્લોઇડી, હા પોલિપ્લોઇડી છે પણ પોલિપ્લોઇડી થવાનું રીઝન શું છે? હા, કોષરસ વિભાજન થતું નથી એના આધારે તમને એક કરતા વધારે કોષ કેન્દ્ર જોવા મળે જેને આપણે પોલિપ્લોઇડી તરીકે પણ તમે ઓળખી શકો. પોલિપ્લોઇડી નામ નો સાંભળ્યું હોય તો કઈ ગભરાતા નહીં. ચેપ્ટર નંબર 5 ની અંદર ડિટેલ ની અંદર ભણશું. હવે આપણે જોવાનું છે પરાગાશય. હવે પરાગાશય બોલો એટલે મગજની અંદર લાઈટ થાય. પરાગાશય એટલે કોણ? ઉકેસર તંતુ લાઈટ થાય. ખાલી તંતુ લાઈટ થઈ. મગજની અંદર કૂતરો બોલે તેમ કૂતરાનું ચિત્ર આવી એવી રીતે આવે છે. ઓકે, ચાલો ચલો. પરાગાશય છે ત્યારે તરુણ હોય એટલે કે હજી બનવાની શરૂઆત છે ત્યારે શું થાય કે સમજાત કોષોનો સમૂહ છે એ ભેગો થાય. સમજાત કોષો એટલે શું તો કે એક સરખા બતાતા હોય, એક સરખા રચનાની દ્રષ્ટિએ પણ દેખાતા હોય એવા પણ દ્રષ્ટિ એટલે કે જોવામાં પણ સરખા છે અને કાર્યની દ્રષ્ટિએ પણ સરખા છે એટલે કે હજી વિભાજન પામેલા નથી એવા કોષો છે એનો સમૂહ છે તે લઘુ બીજાણુ ધાનની અંદર આવે. લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સ્થાન પામે છે એને શું કહેવાય તો કે એને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. ઉપર જોઈએ તો જે આપણને વચ્ચે હું અત્યારે પિંક કલર થી હાઇલાઇટ કરું છું એ બધાને બતાય છે. બતાડો બધાને પિંક કલર. એ શું છે તો કે બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ ધાનીનો જે અંદરનો ભાગ છે એ શું છે તો કે એ બીજાણુ ધાની બીજાણુજનક પેશી છે કે જે બીજાણુ બનાવશે. એ શું છે તો કે બીજાણુજનક પેશી જેને ઇંગ્લિશમાં શું કહે સ્પોરોજિનિયસ ટીસ્યુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પેશીના કોષોમાંથી શું થાય તો કે પરાગરજ બને છે. તો કે પરાગરજ બીજાણુજનક પેશીમાંથી નિર્માણ પામવાની જે ઘટના છે એને શું કહેવાય કે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવાય કે માઇક્રોસ્પોરોન્જિયા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે બોલો તો? માઇક્રોસ્પોરોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે.
હવે પરાગાશય જ્યારે પરિપક્વ બની ગયું એટલે શું થયું કે જો અહીંયા પેલા આપણને જે આ બ્લેક ડોટેડ વાળી જે આકૃતિ છે એ શું છે તો કે બીજાણુજનક પેશીના કોષો છે. બધા કોષો બતાય છે અલગ અલગ કોષો એમાં. હવે આ બધા કોષો છે ને એ લઘુ બીજાણુ ચતુષ્ક બનાવવાની ક્ષમતા ધરાવે છે. હવે લઘુ બીજાણુ ચતુષ્ક એટલે શું તો કે જે તમને જમણી સાઈડ બતાય છે એ શું છે તો કે લઘુ બીજાણુ ચતુષ્ક છે. હવે માનો કે આ એક કોષ લીધો, એક કોષ બતાડો, બધાને પિંક કલર થી હાઇલાઇટ કર્યો છે. ઈ એક કોષ છે એ અર્ધીકરણ પામશે એટલે શું થશે તો કે ઈ અર્ધીકરણ પામીને 4 કોષો બનાવશે એક એવું આપણે ભણી ગયા. હવે આ જે 4 અલગ અલગ કોષો છે એ એક સાથે હજી જોડાયેલા છે, જુદા પડેલા નથી. આ રચના છે એને શું કે પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. અને પરાગ ચતુષ્ક નું જ બીજું નામ શું છે તો કે લઘુ બીજાણુ ચતુષ્ક. રેડી, ક્લિયર? હવે આ બધા કોષો છે એ લઘુ બીજાણુ ચતુષ્ક બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેથી બધા કોષો, એક કોષ નહીં, અહીંયા જેટલા કોષો આવેલા છે લઘુ બીજાણુ ધાનીની અંદર 4 સ્તરો આપણે જોયા, એની અંદર જે કોષો આવેલા છે જે લઘુ બીજાણુ એટલે જેને લઘુ બીજાણુ જનક પેશીના કોષો કીધા આપણે, એ બધા કોષોને આપણે શું કહી શકીએ તો કે એને પોલન મધર સેલ તરીકે ઓળખી શકો. શું કહેવાય એને? પોલન મધર સેલ. એનું ગુજરાતી પરાગ માતૃકોષ. પોલન મધર સેલ નો કહેવાય તો બીજું નામ હજી આપ્યું છે. કયું નામ આપ્યું છે તો કે માઇક્રોસ્પોર મધર સેલ, લઘુ બીજાણુ માતૃકોષ. પોલન મધર સેલ ને ટૂંકની અંદર પીએમસી તરીકે ઓળખવામાં આવે છે. તો એટલું બધાને સમજાણું કે ન સમજાણું? હવે ઉપર જો આપણે જે પિંક કલર થી કોષ હાઇલાઇટ કર્યો એ કોણ છે? પીએમસી છે. એની બાજુનો કોષ છે એ પીએમસી છે, એની બાજુનો કોષ પીએમસી, એની બાજુનો કોષ પીએમસી, એની બાજુનો કોષ પીએમસી. એટલે કે બધા કોષ છે એ ટુ ઝેડ જેટલા બીજાણુજનક પેશીની અંદર આવેલા કોષો છે. તો જો કયો વર્ડ વાપરું છું, લઘુ બીજાણુ ધાની શબ્દ વાપરતો નથી. શું વાપરું છું? બીજાણુજનક પેશી એવો શબ્દ વાપરું છું. બીજાણુજનક પેશીની અંદર જેટલા કોષો આવેલા છે એ બધા કોષો છે એ કેવા છે તો કે પીએમસી તરીકે એને ઓળખી શકાય છે. એટલે આપણે અહીંયા જે પિંક કલર થી હાઇલાઇટ કર્યું હતું એ બધા કોષો છે એ ક્યાં છે તો કે પીએમસી છે. એટલી વાત સમજાણી? કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ઓકે, હવે શું થયું તો કે બધા કોષો અર્ધીકરણ પામી ગયા અને એને લીધે આવા ઘણા બધા અસંખ્ય પરાગ ચતુષ્કનું નિર્માણ થઈ. હવે જ્યારે પરાગાશય પરિપક્વ બને એટલે કે હવે સ્ફોટન માટે કેવું થાય છે? તૈયાર થાય. તો એ સ્ફોટન માટે જ્યારે તૈયાર થાય ત્યારે શું કેવું બને છે તો કે શુષ્ક બને છે. કેવું બને છે? શુષ્ક બને છે. પરાગાશય જ્યારે શુષ્ક બને ત્યારે લઘુ બીજાણુ ચતુષ્કમાંથી લઘુ બીજાણુ છે તે એકબીજાથી છૂટા બને છે. જે લઘુ બીજાણુ ચતુષ્ક હતું એમાંથી 4 આવા કોષો છે એ છૂટા પડે છે. બતાય છે બધાને મારી પાછળ જે 4 કોષો આપ્યા છે એને શું કહેવાય છે તો કે આ જે બધા 4 અલગ અલગ કોષો નિર્માણ પામ્યા એને શું કહેવાય કે એને પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. હવે પરાગરજ પરાગ ચતુષ્ક વચ્ચેનો ડિફરન્સ શું છે ખબર પડી બધાને? ઓકે, હવે લઘુ બીજાણુ ધાની જે હવે પરાગરજ ધરાવે છે, આખી જે લઘુ બીજાણુ ધાની હતી એની અંદર શું આવી ગયું તો કે આખું પરાગરજ આવી ગયું. એને શું કહેવાય છે તો કે એને પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? પરાગ કોથળી કોને કહેવાય? જો હવે આ સ્ફોટન ખાવાનું હોય ને ત્યારે પરાગરજ બતાય છે. બધાને બતાની પરાગરજ અહીં લખેલું પણ છે પરાગરજ. તો અત્યાર સુધી આપણે આજના લેક્ચર ની અંદર શું ભણ્યા તો કે પેલા પુષ્પ લીધું, પુષ્પની અંદર અલગ અલગ ચક્ર હતા, એમાંથી પુકેસર સ્ત્રીકેસર રાખ્યું. પુકેસર ચક્ર અલગ લીધું, એમાંથી એક પુકેસર ઉપાડ્યું. એ પુકેસર માંથી એની જે રચના છે તંતુ જોયા, તંતુની ઉપરની સાઈડ જે પરાગાશય એવું એ જોયું, પરાગાશયને કટ કર્યું, એની અંદર દ્વિખંડ ધરાવતું હતું એટલે દ્વિખંડી હતું. બધા ખંડની અંદર 2 કોટરો હતા એટલે પરાગાશય ચતુર્કોટરીય હતું. ચતુર્કોટરીય છે અલગ અલગ કોટરની અંદર એક એક બીજાણુ ધાની આવેલી છે એટલે 4 બીજાણુ ધાની થઈ. બીજાણુ ધાનીમાં બહાર આખો જે એનો દેખાવ છે કેવો છે તો કે ગોળાકાર છે.
હવે આ દેખાવ ગોળાકાર છે, એની અંદર ક્યાં કઈ રચનાઓ આવે તો એક બીજાણુ ધાની લીધી, એને ઉપરની સાઈડ થી કટ કરી, એમાં ક્યાં ક્યાં સ્તરો જોવા મળ્યા એ જોયું. બહાર કયું જોવા મળ્યું? અધિસ્તર જોવા મળ્યું, એપિડર્મિસ. એની અંદર કયું સ્તર હતું તો કે એની અંદર હતું એન્ડોથેસિયમ. એની અંદર કયું સ્તર જોવા મળ્યું? એની અંદર મિડલ લેયર જોવા મળ્યા. મિડલ લેયર ની અંદર કોણ જોવા? કે પોષક સ્તર, જેને ટેપેટમ કીધું, એ જોવા મળ્યું. ઉપરના જે સ્તરો હતા એનું કાર્ય શું હતું? કે રક્ષણાત્મક કાર્ય હતું. સાથે સાથે પરાગાશયને કઈ રીતે સ્ફોટન કરવું એનું કાર્ય હતું. ત્યારે એની અંદરનું જે લેયર પોષક સ્તર હતું એ શું કરતું હતું? કે બીજાણુજનક પેશીની અંદર જે કોષો છે એને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરતું હતું. હવે શું જોયું તો કે આ જે 4 સ્તરો છે એની વચ્ચે જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે એક પ્રકારના સમજાત કોષોનો સમૂહ આવે. એને શું કહેતા? કે એને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે. બીજાણુજનક પેશીના દરેકે દરેક કોષો છે પરાગ ચતુષ્ક બનાવવાની ક્ષમતા ધરાવે છે, તેથી બધા કોષોને શું કહેવાય? પીએમસી તરીકે ઓળખવામાં આવે છે. હવે પરાગાશય જ્યારે પુખ્ત બને, જ્યારે સ્ફોટન થવા માટે તૈયાર થતું હોય ત્યારે શુષ્ક બને છે. આ સમયે લઘુ બીજાણુ ચતુષ્કના ચારે ચાર જે કોષો એક સાથે જોડાયેલા હતા તે એકબીજામાંથી છૂટા પડે છે અને પરાગરજ તરીકે નિર્માણ પામે છે. બધું ક્લિયર થઈ ગયું? હવે આપણે અલગ અલગ 4 પરાગરજ લીધી, એમાંથી એક પરાગરજ ઉપાડી છે, એ કેવી હોય એનું આપણે ભણવાનું છે. કે આપણે જોઈએ હવે પરાગરજ ડિટેલની અંદર. તો કે પરાગરજ ની અંદર શું જોવા મળે? કે પરાગરજ છે નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આજે આપણે 8 વાગ્યા લગી લેક્ચર લે, કોઈને કઈ ડાઉટ છે, કોઈને કઈ વાંધો છે તો બોલી જાઓ. પરાગરજ છે તે નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ છે? કેમ કે આખું ચેપ્ટર છે તો આપણે આના ઉપર ભણી ગયા છીએ. જન્યુજનક અવસ્થા એટલે કે જન્યુઓનું પ્રતિનિધિત્વ કરતી હોય એવી અવસ્થા. પરાગરજ છે કેમાંથી ઉત્પન્ન થાય તો કે મેલ ઓર્ગન માંથી ઉત્પન્ન થાય, એટલે એને શું કહેવાય? નરજન્યુજનક અવસ્થા કહેવાય. હવે માનો કે મારે પરાગરજ ઓળખવી છે તો હું કઈ રીતે પરાગરજને ઓળખી શકું? તો કે જાસૂદ નું જે પુષ્પ છે જેને આપણે ચાઇના રોઝ કહેતા હતા, એમાં તમે જો એને સ્પર્શ કરો એનો તો તમારા હાથ ઉપર તમને પીળાશ પડતો પાવડર જોવા મળે. એને શું છે પીળાશ પડતો પાવડર? એ પરાગરજ છે. પરાગરજ છે વિવિધ જાતિની અલગ અલગ હોય, એટલે કે વિવિધ જાતિની પરાગરજ છે તે બંધારણની બાબતે કેવી જોવા મળે? તો કે વિવિધતા જોવા મળે. હવે બંધારણની બાબતે એટલે શું? તો કે એનું કદ અલગ હોય બધી વનસ્પતિની પરાગરજનું. બધી વનસ્પતિની પરાગરજ આકારમાં અલગ હોય, રંગની અંદર અલગ હોય, રચનાની અંદર અલગ અલગ જોવા મળે છે. તો કે અહીંયા જે નીચે આકૃતિ બતાવી છે એમાં શું જોવા મળે? તો કે નીચેની જે આકૃતિ છે એની અંદર આપણને અલગ અલગ કઈ વનસ્પતિ છે એવું નથી દર્શાવ્યું, પણ અલગ અલગ વનસ્પતિની પરાગરજની અંદર શું શું ડિફરન્સ આવેલા હોય એ બધા આપણને બતાવેલા છે. તો આપણને બધું એટલી ખબર પડી બધાને? તમને એક્ઝામ ની અંદર છે, માનો કે આ 3જા નંબરની આકૃતિ છે એ આપીને પૂછે કે આપેલી આકૃતિ શેની છે, તો એમાં લખે બેક્ટેરિયા, વાયરસ, પરાગરજ કે કઈ પણ કહી ન શકાય તો ત્યાં બેક્ટેરિયા વાયરસ લખી નહીં મૂકતા કે આ કોરોના જેવું થોડુંક બતાય છે તો કે આ વાયરસ હશે. કોનું છે? તો કે પરાગરજની આકૃતિ છે. ખબર પડી કઈ રીતે આમાંથી પ્રશ્ન પૂછી શકે? હવે આપણે ભણીએ પરાગરજ. તો પરાગરજ આપણે સામાન્ય રીતે આપણે જે આ 3D માં હોય એમાંથી એક પરાગરજ, માનો કે આ ઉપાડ્યું, આ છે એ પરાગરજ આપણે ઉપાડ્યું. હવે શું કર્યું તો કે એને આડો છેદ લઈ લીધો. શું કર્યું? અહીંથી ઉપરથી મેં આવી રીતે એને કટ કરી અને ક્યાં મૂકી? નીચે મૂકી છે, જે સામાન્ય રીતે ગોળાકાર આપણે લીધી છે. પરાગરજ ની અંદર શું જોવા મળે તો કે પરાગરજ નો વ્યાસ સામાન્ય રીતે 25 થી 50 માઇક્રોમીટર હોય. અહીંયા ત્રિજ્યા નથી લખી, શું લખ્યું છે? રેડી? અંદર પરાગરજ ની અંદર મેં આખી લાઈન વ્યાસ વર્તુળ ની અંદર આપણે આવો વ્યાસ દોરતા હોય એવી મેં ખાસ આકૃતિ દોરી છે. એટલે કે એક્ઝામ સમયે તમે જો કન્ફ્યુઝન ની અંદર હોય કે નીચેમાંથી કયું વિધાન સાચું છે, એમાં મૂકી દે કે પરાગરજ ની ત્રિજ્યા 25 થી 50 માઇક્રોમીટર હોય તો ઉતાવળમાં તમે સાચું કરીને આવી જાઓ. 25 થી 50 યાદ હોય પણ ત્રિજ્યા આગળ લખ્યું એ યાદ ન હોય, એટલે ખાસ આખી લાઈન દર્શાવી. આખી લાઈન શું દર્શાવે? કે વ્યાસ દર્શાવે. આવું તો આવડે છે ને? ઓકે. બીજું શું જોવા મળે કે પરાગરજ ની અંદર સામાન્ય એવું જોવા મળે કે તે દ્વિસ્તરીય આવરણ ધરાવે. દ્વિસ્તરીય એટલે કે એક તો બહાર આવેલું હશે, એક અંદર આવેલું છે. અંદર આવેલું જે આવરણ છે, જે આપણે પર્પલ કલર થી લખ્યું છે, શું લખ્યું છે? એને ઇન્ટાઇન અથવા તો અંતઃ આવરણ કહેવાય.
અને બહારની સાઈડ જે આવરણ આવેલું હોય એ કેવું છે, સખત હોય છે, જેને એક્ઝાઇન અથવા તો બાહ્યાવરણ કહેવાય. બાહ્યાવરણને આપણે બ્રાઉન કલર થી આકૃતિમાં દર્શાવ્યું કે કોણ કહેવાય, જ્યારે ઇન્ટાઇનને આપણે પર્પલ થી દર્શાવ્યું. હવે એક્ઝાઇન છે શેનું બનેલું છે, તો કે એક્ઝાઇન છે સ્પોરોપોલેલિન નું બનેલું છે. સ્પોરોપોલેલિન છે શું, તો કે સ્પોરોપોલેલિન છે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે, અકાર્બનિક કે કાર્બનિક? હા, અને કાર્બનિક દ્રવ્ય છે કેવું છે, પ્રતિરોધક. પ્રતિરોધક કોને કહેવાય, તો કે જે ઊંચા તાપમાને એસિડમાં બેઝમાં ટકી શકते એટલે કોઈને એ કોઈ પણ દ્રવ્ય છે, કોઈ પણ તાપમાન છે કે કોઈ પણ એસિડ બેઝ છે એના જે આવરણને તે નુકસાન કરી શકતું નથી, એટલું એ કેવી પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. ઉત્સેચકો હોય એ પણ તેને અવનતને ઇંગ્લિશમાં ડિગ્રેડ કહેવાય, ડિગ્રેડ કરી શકતા નથી, એટલે કે એને નુકસાન પહોંચાડી શકતા નથી. એટલું ક્લિયર બધાને? અવનત એટલે કે ડિગ્રેડ કરી શકતા નથી. હવે સ્પોરોપોલેન નું આખું બાહ્ય આવરણ બની ગયું. તો હવે આપણને ખબર છે પરાગરજ ની અંદર આવેલું શું છે, તો કે નરજન્યુ આવેલા હશે અંદર. હવે નરજન્યુ છે એ બહાર કઈ રીતે નીકળશે જો આવું સખત આવરણ હોય તો કે સ્પોરોપોલેન ના આવરણ ની અંદર અમુક જગ્યાએ તે ગેરહાજર હોય, કે અમુક જગ્યાએ તે આવેલું હોતું નથી, એટલે કે એવા છિદ્ર આવેલા હોય. એને શું કહે, તો કે એને જનન છિદ્ર અથવા તો જર્મ પોર્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બીજની અંદર એક રચના ભણી ગયા હતા, યાદ આવે છે ચેપ્ટર 5 માં? બીજ ક્ષેત્ર નું કાર્ય શું હતું, બોલો તો? હા, બીજ ક્ષેત્રમાં હવા પાણી, હા હવા પાણી હતું. શું કામ? હા, મેન શું છે કે સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવવા માટે કેના દ્વારા બીજ છે એ બધી વસ્તુ મેળવશે, તો કે પાણી છે એ બીજ છિદ્ર દ્વારા અંદર જશે, જેના આધારે એની અંદર જે ભ્રૂણ છે, જે સુષુપ્ત છે એ શું કરે છે, તો કે એમાં વિકાસ પામે છે, અને એના આધારે આખો નવા વનસ્પતિની શરૂઆત થાય છે. સ્પોરોપોલેન કારણે પરાગરજ છે તે અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. અશ્મિ એટલે શું કહેવાય? અશ્મિ એટલે આપણે ભણાવી દીધું છે, બોલો તો? ત્રિઅંગી ની અંદર ઝીંકો આવી ગઈ હતી. ચાલો બોલો, અશ્મિ કોને કહેવાય? અસ્થિ ની વાત નથી થતી, અશ્મિ ની વાત થાય છે. હા, એટલે કે જેની અંદર ખૂબ જ લાંબા સમયથી કોઈ પણ જાતનો ફેરફાર ન થયો, ઉત્ક્રાંતિ ન થઈ હોય, પેલા જેવું હતું એવું ને એવું જોવા મળે, એને શું કહેવાય, તો અશ્મિ કહેવાય. હવે સ્પોરોપોલેનિન છે એ કેવું છે, તો કે ખૂબ જ પ્રતિરોધક છે. એને લીધે છે પરાગરજ છે લાંબા સમય સુધી કેવી રહે છે, ટકી રહી છે. ક્લિયર થયું? કોઈ પણ ડાઉટ? કોઈ પણ ડાઉટ છે? Okay. હવે અંદરનું આવરણ છે એને આપણે શું કીધું, ઇન્ટાઇન કીધું. હવે ઇન્ટાઇન છે શેનું બનેલું છે, તો કે ઇન્ટાઇન છે સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન નું બનેલું છે. એટલે કેવું આવરણ છે, છિદ્ર વાળું છે, છિદ્ર વગરનું, તો કે સળંગ આવરણ છે અને પાતળું આવરણ છે. હવે પરાગરજનો જે કોષરસ છે એ શેનાથી આવૃત હોય છે, તો કે પરાગરજનો કોષરસ છે કોષરસ સ્તર વડે આવૃત હોય છે. તેને સેલ મેમ્બ્રેન તરીકે આપણે ઓળખતા ચેપ્ટર નંબર 8 સ્ટાન્ડર્ડ 11. પરાગરજ છે એ જ્યારે પરિપક્વ બને ત્યારે બે પ્રકારના કોષ છે પરાગરજ ની અંદર આવેલા હોય. માનો કે આ પરાગરજ છે તેની અંદર બે પ્રકારના કોષ ધરાવે છે. તો કે પરાગરજ ની અંદર ક્યાં બે પ્રકારના કોષ જોવા મળે છે, તો કે પેલો જે કોષ છે એને શું કે વાનસ્પતિક કોષ છે. વાનસ્પતિક કોષની રચના કેવી છે, તો કે એ મોટો કોષ છે, વિપુલ ખોરાક ધરાવે છે અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. કેવા આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે એ નક્કી નથી, અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. બીજું છે જનન કોષો, જેને જમ્પ સેલ તરીકે ઓળખવામાં આવે. એ કેવો છે, તો કે વાનસ્પતિક કોષ કરતા નાનો છે, ત્રાક આકારનો છે. વાનસ્પતિક કોષનું જે કોષરસ છે એની અંદર તરતો હોય છે અને ઘટ કોષરસ ધરાવે છે. રેડી? ક્લિયર વાત થઈ? પરાગરજ ની અંદર બે પ્રકારના કોષો, એક તો વાનસ્પતિક અને એક જનક. સર આ બે બતાવો ને કોષ, તો કે જો અહીંયા બતાવો.
બતાય છે વાનસ્પતિક કોષ અને જનન કોષ. આખી આ પ્રોસેસ છે શું, તો કે આની ઉપર એક આકૃતિ હજી એક આવે જે આપણે અહીં દર્શાવી નથી, કે આ રીતની પરાગરજ હોય એમાંથી છેલ્લે છેલ્લે વિભેદન પામી અને આખું આ રીતની રચના છે ફેરફાર થઈને આપણને જોવા મળે છે. જે વનસ્પતિ કોષ મોટો છે, મોટું કોષ કેન્દ્ર ધરાવે છે, વિપુલ ખોરાક ધરાવે છે. ત્યારે જનક કોષ કેવો છે, તો કે જનન કોષ છે ત્રાક આકારનો છે, નાનો છે, વાનસ્પતિક કોષના કોષ રસની અંદર તરે છે. ક્લિયર એટલી વાત? કોઈ પણ ડાઉટ? આ કઈ રીતના છે, તો કે રસધાનીઓ છે, કોષ કેન્દ્ર જોવા મળે છે, અસમિતીય ત્રાકતંતુ. ત્રાકતંતુ ક્યાં ભણી ગયા ભાઈ? કોષ વિભાજન ની અંદર મદદરૂપ થાય. અસમિતીય એટલે શું, કે બંને બાજુ કઈ સમિતિ આપણને આમાં જોવા મળે નહીં, એટલે અસમિતીય. હવે આવૃત બીજધારી વનસ્પતિ છે, માનો કે જેટલી પણ છે એટલી બધી ભેગી કરો, એમાંથી 60% કરતા વધુ, આ શું કહેવા માંગે છે, આ ચિહ્ન ખબર પડે છે ને બધાને? 60% કરતા વધુ ખબર પડી આ ચિહ્ન શું કહેવા માંગે છે? તો કે 60% કરતા વધુ આવૃત બીજધારી વનસ્પતિની જે પરાગરજ છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે કે ઉપર જે આપણે કોષ કીધા, ઈ બે કોષ ધરાવતી અવસ્થાએ તે પરાગાશયમાંથી મુક્ત થાય છે. જ્યારે બાકીની જે 40% કરતા ઓછી જે બાકી રહી, એમાં શું જોવા મળે છે, કે એમાં ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ત્રિકોષીય અવસ્થાની અંદર કોણ હશે? તો એક વનસ્પતિ કોષ હશે અને બે જનન કોષ છે તે જોવા મળે છે ત્રિકોષીય ની અંદર. શું કામ બે જનન કોષ? તો એક છે એ શું કરશે, તો કે એક અંડકોષ સાથે કરશે અને એક છે ધ્રુવીય કોષ સાથે ફલન કરશે. જેના આધાર શું થાય છે, તો કે ભ્રૂણ કોષનું નિર્માણ થાય છે, જે ડિટેલમાં આપણે નીચે પણ. એટલી વાત ક્લિયર થઈ બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ઓકે, તો આપણે કેટલું ભણી ગયા એ જોઈ લઈએ. પેલું પેજ છે, ન્યાથી શરૂઆત કરીને અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ. અહીંયા સુધી આપણે અત્યારે પહોંચી ગયા છે. આમાં થોડુંક રીડિંગ કરશું આપણે, બાકી બધું મોસ્ટ ઓફ કવર નીચે થઈ ગયું છે. તો કે પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેના પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજો, ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે. આ લાઈનમાં કઈ સમજાવવાની જરૂર છે? વાંચો તો. ક્લિયર? પછી શું લખ્યું છે, કે અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પ સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. સર આ તો હાવ પહેલી લાઈન છે, પરંતુ આમાં રાખજો ટાઈમ ઇમમેમોરિયલ વર્ડ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ ની અંદર જે વર્ડ આપ્યો છે ટાઈમ ઇન મેમોરિયલ, આમાંથી મેં 2-3 ક્વેશ્ચન એવા જોયા હતા જેમાં ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરતી વખતે ભૂલ હતી, એટલે આ વર્ડ મેં ખાસ લખ્યો છે. અતિ પ્રાચીન સમય એટલે ટાઈમ ઇમિમેરિયલ, એટલે કે મનુષ્યનો પુષ્પ સાથેનો સંબંધ છે એ અતિ પ્રાચીન સમયથી છે. ફ્લોરિકલ્ચર એટલે શું, તો કે ફ્લાવર ફાર્મિંગ, એટલે કે પુષ્પો ઉત્પન્ન કરતું ખેતર, એમાં જે જોવા મળે એને શું કે ફ્લોરિકલ્ચર. એગ્રીકલ્ચર તો બધા સાંભળ્યું જ છે, ઘણા બધા મેડિકલ ની અંદર પ્રવેશ ન પામે, પછી એગ્રીકલ્ચરમાં છે. પછી આ તો કે ઘણી વાર લંબાઈને અનુસાર આવેલ આયામ ધરીની ખાંચ વડે ખંડો એકબીજાથી છૂટા પડે છે. એટલે આયામ ખાંચ એટલે તો કે ઊભી ખાંચ છે, એને લીધે શું થતું હતું, કે આ જમણી બાજુ આવેલો ખંડ અને ડાબી બાજુ આવેલો જે ખંડ હતો એ એકબીજાથી છૂટા પડે છે. પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ થાય છે. એટલે કે તમે ઉપરથી માનો કે આ શું હતું, તો કે આખો આ રીતનો આપણને જોવા મળે, તો આ ઊભો છેદ છે. ઊભો છેદ કરો તો આવી રીતના જોવા મળે, ઊભો છેદ. એની અંદર શું જોવા મળે, તો કે આખી લઘુ બીજાણુ ધાની હોય એ આ રીતે આખી આવેલી હોય, જે પછી શું એમાં બનતી હતી, તો કે પરાગ કોથળીની અંદર, પરાગ કોથળીની અંદર થતી. આવું બે જ રીતના બધે 4-4 બતાવી નહીં ઊભા છેદ ની અંદર. હવે તમે આડો છેદ લો તો એમાં શું થાય, તો કે એમાં તમને આવી રીતના બે ખંડ જોવા મળે ને એમાં 4 તમને શું જોવા મળે, બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાની છે તે જોવા મળે. પછી આ વચ્ચેની જે ખાંચ છે કે આયામ ખાંચ છે. પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ થાય છે. આ એક ખંડ અને આ બીજો ખંડ,
પરાગાશયના 4 બાજુ ધરાવતી ચતુષ્કોણીય રચના છે, એટલે કે 4 બાજુ, આ પહેલી બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ, એટલે ચતુષ્કોણીય રચના થઈ, જેના 4 ખૂણે શું આવેલું હોય તો કે 4 લઘુ બીજાણુતાની, 1 2 3 અને 4 ક્લિયર થઈ. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુતાની આવેલી છે, 1 2 1 2 ક્લિયર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. પરાગ ચતુષ્કના કોષોની પ્લોઇડી શું હોય તો કે માનો કે આપણે આ પરાગ ચતુષ્ક લીધું હતું, તો આ પહેલો કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, દરેક કોષની પ્લોઇડી શું હશે? 2n કે n? હા, n હશે. રેડી? શું કામ? આ n, આ n, આ n, આ n, શું કામ? અર્ધીકરણ શું છે? ક્લિયર બધું? એટલાને ઉપરનું બધું આવી ગયું છે, હાઇલાઇટ કરેલું છે, એ જોવાનું છે. તમે શા માટે વિચારો છો કે બાહ્ય આવરણ આકાશર ભાત નકશી ધરાવે છે? તો કે બાહ્ય આવરણ ભાત જે જોવા મળે છે, એટલે કે એને તે બીજા વર્ડમાં નકશી કીધું છે. શું કામે? તો કે માનો કે કીટ પરાગિત વનસ્પતિ હોય તો એમાં શું થવું જોઈએ તો કે એ જે પરાગરજ છે એ કીટક સાથે જોડાઈ જવી જોઈએ. તો એ ક્યારે જોડાઈ શકે? જો લીસી હોય તો એ કીટક સાથે છે તે જોડાઈ શકતી નથી. એટલે કે પરાગરજના વજન એ બધાના આધારે એ કીટક સાથે વહન પામી શકે એના માટે શું ધરાવે તો કે અલગ અલગ ભાત ને નકશી ધરાવે છે. શા માટે વિચારો છો કે બાહ્યાવરણ છે સખત હોવું જોઈએ? જો બાહ્યાવરણ સખત ન હોય તો શું થાય તો કે એની અંદર જે આપણા જનન કોષો રહેલા છે એ વહેલી તકે નાશ પામી જાય. એટલે શું છે કે અંદરના કોષો નાશ ન પામે એટલા માટે બાહ્યાવરણ કેવું હોવું જોઈએ? સખત હોવું જોઈએ. જનન છિદ્રનું કાર્ય શું છે તો કે જનન કોષો જે અંદર રહ્યા છે એને બહાર લાવવા માટેનું કાર્ય જનન છિદ્રનું છે. જનન છિદ્રને શું કહેવાય? જન્મ કોષ. ક્લિયર? એટલી વાત બધાને? હવે થોડું જે આમાંથી બાકી છે આપણે ભણી તો કે ઘણી જાતિઓની પરાગરજ છે ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસ વાહિકાની યાતના એટલે કે બ્રોન્કોઇલ એપ્લિકેશન ધરાવે છે. એટલે શું થાય છે તો કે તમે માનો કે કોઈ પણ એવી જગ્યાએ તમે એવું ગયા તો તમને અચાનક છીંક આવવા મળે. કોના લીધે આવે છે તો કે એમાં ઈ વાતાવરણની અંદર એવું કોઈ પણ એવી વસ્તુ છે કે જે તમારી શરીરમાં એવી ઇફેક્ટ કરે છે. તો એમાંનું એક કારણ પરાગરજ પણ હોઈ શકે છે, જેને અનુસરીને શ્વસન સંબંધિત રોગો પણ જોવા મળે છે. ક્યાં ક્યાં તો કે અસ્થમા. અસ્થમા વિશે આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 17 ની અંદર ભણી ગયા છે. બ્રોન્કાઇટિસ એટલે જે બ્રોન્કિઓલ્સ એટલે કે જે અંદર શ્વાસ વાહિકાઓ આવેલી છે એની અંદર ઇન્ફ્લામેશન થાય એટલે શું કહેવાય છે તો કે બ્રોન્કાઇટિસ તરીકે ઓળખવામાં આવે. આયાત કરવામાં આવેલ ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ અથવા તો કેરેટ ઘાસ આવી ગયું હતું જે સર્વવ્યાપી છે અને એની પરાગરજથી શું થાય તો કે એલર્જી જોવા મળે છે. હવે ઘણી પરાગરજ એવી છે કે જે પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. હાલના વર્ષોમાં પરાગરજની જે ગોળીઓ છે તે પૂરક આહાર તરીકે લેવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશોની ગોળીઓ બને અને સિરપ તરીકે પણ તે લેવામાં આવે છે. પરાગરજનો વપરાશ છે તે રમતવીરો અને દોડમાં ભાગ લેનારા ઘોડાઓના દેખાવમાં વધારો કરવા થાય છે એવો દાવો થાય છે. એટલે કે પરાગરજની શું અંદર શું છે તો કે વધારે પડતા પોષક દ્રવ્યો છે અને એ પોષક તત્વો જો તમારા શરીરની અંદર જાય તેના લીધે શું થાય છે તો કે તમારા જે પરફોર્મન્સ છે એમાં વધારો આવી શકે છે. તો કે ટેબ્લેટમાં એવું એક તમારા ટેક્સ્ટબુક ની અંદર એક આકૃતિ આપેલી છે જે મેં આમાં નીચે મૂકી છે. એમાં યાદ શું રાખવાનું જનરલ એક ફીચર છે ખાલી જોઈ લઈએ થોડાક. ક્યાંય જો લખ્યું છે પોલન પરાગરજને નીપજો તો અહીંયા જો લખ્યું છે બી પોલન ક્રીમ તો એનર્જી શેક બને છે. પછી શું લખ્યું છે નીચે આમાં ટેક્સ્ટમાં બતાવ્યું તમારી ટેક્સ્ટ બુક ની અંદર જોઈન કર્યો તો આ નીચે જે આ ડ્રોપ જેવું બતાવે છે એમાં શું લખેલું છે કોઈ બેઠું છે ટેક્સ્ટ બુક લઈને સાથે? તો કઈ નહીં તમને ખબર પડી ગઈ ને બસ. અને અહીંયા પણ એક રચના આપેલી છે. અહીંયા લખ્યું છે બી પોલન ફ્રોમ ઇંગ્લેન્ડ 30 ટેબ્લેટ છે. નેચરલ બી કલેક્શન પોલન ઇન ટીની ગોલ્ડન પોટ્સ એટલે કે સોનાનું નાની નાનું વરખ હોય એની અંદર શું આવેલું છે તો કે
નેચરલ બી કલેક્ટેડ પોલન એટલે કે મધમાખીઓ દ્વારા જે પરાગરજ છે એ કલેક્ટ કરેલી હોય એ નાની નાની ગોલ્ડન પોટ્સ ની અંદર એ લોકોએ ભરી મૂકી છે. એનો વજન કેટલો છે? 45 વોટ્સ. તમને એવું પૂછી શકે નીચેનામાંથી કયો વોટ્સ છે એ કોનો એકમ છે? તો કે વજનનો એકમ થાય. ખબર પડી? આવું પૂછી શકે, નક્કી નહીં. ટેક્સ્ટ બુક નું જ છે કે ટેક્સ્ટ બુક ની બહાર નું છે? આ આપણે બધા એસ્પેક્ટ વિચાર લેવાના જેથી આપણને કાંઈ વાંધો આવે નહીં. અહીંયા પૂછ્યા છે એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેમની જીવિતતા ગુમાવાય તે પહેલા એનું પરાગાશય પર સ્થાપન થવું જરૂરી છે. એટલે કે પરાગરજ છે પરાગાશયમાંથી મુક્ત થઈ ગઈ પછી અમુક સમયની અંદર જ તે પરાગાસન પર સ્થાપિત થઈ જવી જોઈએ. પરાગાસન દ્વારા એ જ વનસ્પતિની પરાગરજ છે એ ઓળખાઈ જવી જોઈએ અને ત્યારબાદ એનું અંકુરણ છે તે ત્યાં થઈ જવું જોઈએ તો તે કામ આવે છે. બાકી એના ટાઈમ પછી એ ત્યાં જાય તો એ કોઈ પણ જાતનું ઉપયોગમાં આવતી નથી. જેવી રીતે શુક્રકોષ છે તે ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર 72 કલાક સુધી જીવત રહી શકે. તેના પછી તે મૃત થઈ પછી કઈ કરી શકે નહીં. પરાગરજની જીવિતતા કેટલી લાંબી હશે તે બાબતે તમે વિચાર્યું છે? તો કે અલગ અલગ વનસ્પતિની અલગ અલગ હોય. પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે તે કઈક અંશે પ્રવર્તમાન તાપમાન ઉપર પણ આધારિત હોય છે અને ભેજ ઉપર પણ આધારિત હોય છે. કેટલાક ધાન્યોને આપણે એક નામ આપ્યું હતું. શું આપ્યું હતું? યાદ આવે છે? ચેપ્ટર નંબર 5 ની અંદર કેરલ્સ નામ આપ્યું હતું. જેવા કે ઘઉં અને ચોખામાં જે પરાગરજ મુક્ત થાય છે ત્યાર પછી 30 મિનિટની અંદર તે જીવિતતા ગુમાવે છે. અમુક કુળના નામ આપ્યા છે રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી કુળની જે વનસ્પતિઓ હશે એમાં જીવિતતા છે તે મહિનાઓ સુધી હોય છે, વર્ષો સુધી નથી. ક્યાં સુધી છે? પછી છે કૃત્રિમ વીર્યદાન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. માનો કે કોઈ પણ ભારતનો આખલો છે એ ખૂબ સારી જાત ધરાવે છે અને એને અમુક સિમેન એટલે કે એનું વીર્ય જે છે એની જરૂર છે અમેરિકાની અંદર. તો આખો આખલાને પ્લેનમાં બેહાડીને ત્યાં નહીં લઈ જાય. શું કરશે? તો કે ત્યાંથી એનું જે સિમેન છે એને કલેક્ટ કરશે અને એને ક્યાં મૂકશે? તો કે પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ઉપર એને સ્ટોર કરશે. એનાથી શું થાય છે? તો કે એનાથી તે લાંબા સમય સુધી જીવિત રહી શકે. અહીંયા શું લખ્યું છે કે જેમાં મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓનું વીર્ય અથવા તો શુક્રકોષોને સંગ્રહિત કરવામાં આવે છે. મોટી સંખ્યાની જાતિની પરાગરજોને વર્ષો સુધી છે પ્રવાહી નાઇટ્રોજનમાં -196 માં સંગ્રહિત કરવાનું કાર્ય પણ થાય છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ તરીકે થાય છે જે 5 સર્વાધિક કાર્યક્રમોમાં ઉપયોગી બીજ નિધિ તરીકે થાય. હવે આ જે પોલન બેંક છે ને, પોલન બેંક અને જે સીડ બેંક છે એ બંનેનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર કરશું ત્યારે ડિટેલમાં જોશું. અત્યારે ખાલી આ નામ પૂરતું સીમિત રાખવાનું છે. તો એટલી વાત ક્લિયર બધાને? આમાં કોઈને અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો બોલ. હવે પરાગનયન છે એ ખૂબ મોટું છે. આજે પૂરું કરું હતું પણ હવે આપણે કાલે લેશું, આજે લેતા નથી. ખાલી પરાગનયનના 3 પ્રકાર છે એ જોઈ લઈએ. તો કે પરાગનયન કહેવાય કોને? તો કે પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થઈ છે એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? તો કે પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. આ જે પરાગનયન છે એની માટે જે પરાગરજ આપણને મળશે એ કઈ જગ્યાએથી આવે છે એના આધારે પરાગનયનના 3 પ્રકાર છે. માનો કે દ્વિલિંગી પુષ્પ છે. કેવું પુષ્પ છે? દ્વિલિંગી પુષ્પ છે. તો એની અંદર શું જોવા મળશે? તો કે બંને આવશે, પુકેસર એ અંદર હશે અને ત્રિકેસર પણ આપણને અંદર છે તે જોવા મળશે. તો એ જ પુષ્પની પરાગરજ વડે એ જ પુષ્પના જે સ્ત્રી કેસર છે એની ઉપર પરાગાશનનું સ્થળાંતર થાય તો એને શું કે સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે માનો કે
એક લિંગી પુષ્પ છે. કેવા છે? એક લિંગી પુષ્પ છે. પરંતુ એક છેડ ઉપર મેલ પુષ્પ અને ફિમેલ પુષ્પ બંને આવેલા હોય તો એક જ છોડના એક લિંગી નર પુષ્પ વડે એ જ છોડના માદા પુષ્પ ઉપર પરાગરજનું સ્થાનાંતર થાય તેને શું કહેવાય? ગેઇટેનોગોમી તરીકે ઓળખવામાં આવે. જ્યારે ઝેનોગોમીની અંદર શું થાય છે? તો કે ઝેનોગોમીની અંદર એક લિંગી વનસ્પતિ હોય તેની અંદર શું જોવા મળશે? કે ઝેનોગેમી જોવા મળે છે. શેમાં? તો કે પપૈયાની અંદર જોવા મળતું હતું. બીજું શું હતું? તો કે ખજૂરની અંદર ઝેનોગેમી આપણને જોવા મળે.